સબએટોમિક ફિઝિક્સ એટલું ડીપ છે કે કેટલું મેં કેટલા દિવસો વિતાયા હશે એને સમજવા માટે કે આ શું છે. એ ઉપરથી ઇલેક્ટ્રોન્સ, આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, તો એમ કે ઇલેક્ટ્રોનનો એન્ટી ઇલેક્ટ્રોન પણ છે જેને કહેવાય છે પ્રોજેસ્ટ્રોન. અને એન્ટી ઇલેક્ટ્રોન જો ભેગું થાય તો એકબીજાને મળે તો એ ખતમ થઈ જાય, એમ કે એનો નાશ થઈ જાય. અને આ ફક્ત થિયરી નથી, ભલે આમ કોઈએ જોયું નથી, એમ કે એની જે પ્રોપર્ટી છે એના આધારે આ નિર્ણય કરવામાં આવ્યો છે. અને આજે તો તમે જોશો ને પેટ સ્કેનમાં પ્રોજેસ્ટ્રોનનો જ બંબાર્ડમેન્ટ થાય છે કે જેનાથી પેટ સ્કેનનો આખો સ્કેન, જેમ MRI છે ને એનાથી પણ એડવાન્સ, એ આપણે એનો સ્કેન આપણે જોઈ શકીએ છીએ. એટલે સાયન્સ પણ આ વસ્તુને નજદીક જ આવી રહ્યું છે કોઈને કોઈ રીતે. અચ્છા, ચાલો, આ બીજું આસન કયું હતું? ઉત્થિત અર્ધ માર્જરાસન. માર્જર એટલે બિલાડી. જે માર્જરાસન આમ તો ઉલટ સૂઈને કરવાનું હોય છે, એટલે ઘૂંટણના બળ પર કરવાનું હોય છે.